દોસ્તો સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે। તો જો વાગેગા સવારના 5 અને આપણે ઉઠેગા ને બ્રશ કરી લીધું, સાય મૂકી દીધી ભરવા હાટું અને ધૂપ દીવા કરી લીધા। હે જા હું તબેલામાં આજ થોડુંક મોડું થયું ઉઠવાનું, તે મારા હાથમાં અગરબત્તીઓ હે અને હેવ દૂધ રાખવાની ટોપડી લેતા જઈએ, બગોલી લેતા જઈએ ને ટાઈમસર વયા જાય તબેલામાં, તો ટાણે કામ ડૂબતું થાય ને અટાણામાં પંખીનો બધો અવાજ આવવા માંડે અને ઓયતા બારણું ભીડે તા જો દશિયારી બાજુ સન્નાટા હે, ખાલી પંખી બોલે એ જ અવાજ આવે। મારું માથે બાંધવાનું ના પડ્યું આવડો મારી દીધો હગે ને ગમાણીમાં હાથ મારવાનું તો મારી દીધો ને સોડે દીધા પાડિયા। અને 3ની લાઈનમાં બેસ્યું, પછી 2 વાં ને 1 આકોની લાઈનમાં। બારોબારની કડાકૂટ કરી લઈએ ને 5 વાગ્યાને ઉઠીએ ને તો સવારમાંથી અટાણા સુધીનું કામ તો હે ને બારોબારનું થઈ જાય। જો આખી સફાઈ બાર સુધીની કરવાની અને નિરણ કરવાની, વાહિંદા કરાવવાનો પડે પણ ત્યાં હે ને રહેવું પડે, તો ઘા કામ પૂરું કરે ને અટાણા મહિના આ બધા કામકાજ હોય તો એ બધા તથા ઘર રહી જાય વાહે એટલે ઘરની સફાઈમાં હે ને હાવા બેમ્બર્યું બોલે એ બધા લુવાના ને જડે ઝાપટે બધી હંજવારી કાઢવાની, સાહુ મુકાઈ ગયેલો હોય એ ઓલા કરવાના, અને ઘરમાં તો અટાણામાં કાંઈ હર ન હુજતી હોય એ બધા હંજવારીઓ કાઢવાની, પોતા કરવાના, બારીઓ લુવાની, એમાં બપોર 9:30 ત્યાં ઘરનું કામ કરતાં થઈ જાય। એટલે હા બાપા મારી બોલે જો બધા ઉડે હટાણામાં ત્યાં બારોબારનું હમેટે લઈએ તથા ઘરમાં ઉડતું હોય એ ભેરું કરવાનું, બાયુનું વરે આણી હે ને અમે અંદર મૂકી દીધું। એણે હે ને વધારે તડકો થતો હતો, આપણો તડકો એને બહુ લાગતો હતો, એવા હાટું થઈને મેં અંદર મૂક્યું, તો એમાં અંદર તો એવું વાંધો નથી આવતો, જરાક અણમણું પડ્યું હતું ને તે થાવકું થઈ ગયું, તો એ હે તો હારો હું સાહી કરલા ને જડે ઝાપટે નાખા અને પાછા મારું કામ કરા તો વેલેરી પરવારા। તો જો આ હે ને ઘઉં સાફ કરવાનું હે અમારે પારાવાડા ગામમાં, તો આ બધાય મોટા મશીનો હે ને હામટા એવા ઘઉં સાફ કરવાના હોય ને તો ઘઉં સાફ થઈ જાય। અને જો આવી રીતનું કંઈક જાય, અને આ પારાવાડા ગામમાં હે ભાઈ ભૂમિયાવદરના હે અને નોઘણ કાના નામ છે, અને એનો કોન્ટેક નંબર આગળ નાખી દે તો ઓર્ડર ઉપર પણ ઘઉં લઈએ અને મોકલાવે પણ ખરી, એટલે ડિલિવરી સર્વિસ કદાચ હે એ ત્યાં હું કોન્ટેક નંબર નાખી દે એટલે તમે એમાં કોન્ટેક કરે શક્યો, અને આવી રીતના મશીન ક્લીન સરસના થઈ જાય અને મોટા કાકરી ને જેટલું કાંઈ કચરો હોય એ બધો સાફ થઈ જાય એકદમ અસલનો, અને સારું એકદમ મશીન હે અને બહુ જ ચોખ્ખા એટલે ઘઉં થઈ જાય। પણ હું નહોતી ગઈ, અમારો વિરમ ગોતોથી વિડીયો ઉતારતો આવ્યો હતો, અને જો આવી રીતના સાફ થઈને ઘઉં નીકળે એ વિરમ બતાવે, બહુ જ અસલના ચોખ્ખા, જરાય તમે સીધા હૂકવે અને દળનું દરે હકીએ એવી રીતના ઘઉં થઈ જાય, અને આવી રીતની બધી પ્રોસેસ થાય એ વિરેમી દેખાડી। તો જો અહીં ભૈયા આવે ઘઉંને સાફ થતા આવે, આ નીચે કાંકરીને કોઈ ઝીણો દાણો હોય ને આ કાંકરી જો નોખી પડતી જાય, અને કોઈ ખરાબ દાણો હોય એ પણ નોખો પડતો જાય, એટલે આ કાંકરી બધી આપણે જોવી પડે ને। પહેલાં તો જો કે આવી કંઈ ટેકનોલોજી નહોતી, અટાણે કેટલો આધુનિક જમાનો આવે ગયો અને કેટલું સરસ રીતે બધું કામ થોડી મહેનતમાં ઝાઝું કામ થાય એવી બધી સુવિધા અને સગવડ આવે ગઈ। તો જો આવી આ સાણામાં નાખી દઈએ એમાંથી આવતા હે, કદાચ હું જોયું ને પણ મને વીરે મેં વિડીયો ક્લિપ મોકલી હતી, એટલે આપણે મેં કીધું એડિટિંગ કરી દઈએ, અને કોઈની કાંઈ ઘઉં જોતા હોય તો પણ ડિલિવરી સર્વિસ મળે જતી હે ને ઓર્ડર ઉપર એ ઘઉં લેતા હે, એટલે બહુ સારામાં સારું હે।
અને આપણી કંઈ પ્રમોશન હાટું નથી, પણ જો તમને પણ ફાયદો થાય અને હાંભેવાળા વ્યક્તિને આ એપલના પેકિંગ આવે એવી રીતના જ આ ઘઉંના કટ્ટા પેક કરી દીધા. એટલે 20-20 કિલોના હે લગભગ મને લાગે ત્યાં સુધી, કે પછી કેટલા કિલોના હોય એ તો કાંઈ ખબર નથી. વજન કાંટો થઈ જાય અને પેકિંગ પણ થતા જાય એવી રીતના ઘઉંનું પેકિંગ થઈ જાય જો સરસ મજાનું. તો આથી પાછું ઘરે પાછું પહેલેથી પ્રોસેસ કરે પાછું બીજું દેખાડી દીધું અને સરસ રીતે થઈ જાય. મોટા મોટા મશીનો છે બહુ જબર, અને એની પારાવાળી જે દમ રાખે અને ત્યાં આ મશીનને રાખેલું છે. તો હાલો તમે કોઈને પણ ઓર્ડર લેવાનો હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો હારો, હાલો આપણે કાલના વિડીયોમાં